तो खेडूत मित्रों स्वागत है फरीथी एकवार आप सोनी पोतानी चेनल खेडूतनी दुनिया में। तो दोस्तों आजनी विडियोनी अंदर आपणे 10 मोटा अने महत्वना समाचार जाणवाना छीए। विडियोने शरू करता पहला दोस्तों हूँ आपने जणावी दऊं कि जो आप सौ अमारी चेनल खेडूतनी दुनिया पर नवा छो तो फटाफट अमारी चेनलने सब्सक्राइब करी दो, जेना लीधे दिवसभરના कामना समाचार आप सौने आ चेनलना माध्यमथी મળતા રહે। तो चालो दोस्तों આજની આ વિડીયોને શરૂ કરીએ। तो दोस्तों આજના સૌથી પહેલા મોટા અને મહત્વના સમાચાર આપ સૌની સામે આવી રહ્યા છે કે બે વાર ભૂસ્ખલન વિનાશ। કેરળમાં મોડી રાત્રે અને વહેલી સવારે થયેલા ભૂસ્ખલનમાં મૃત્યાંક સામે આવ્યો છે। ભૂસ્ખલનમાં 11 લોકોના મોત થયા છે। આ સિવાય ભૂસ્ખલનમાં 400 થી વધુ લોકો ફસાયા છે, જેથી મૃત્યાંક વધે તેવી શક્યતા છે। કેરળના વાયનાડમાં ભારે વરસાદના કારણે 4 ગામોમાં લેન્ડસ્લાઇડ થઈ હતી। પહેલા 2 વાગ્યે અને પછી 4 વાગ્યે એમ 2 વખત ભૂસ્ખલન થયું હતું। પીએમ મોદીએ મૃતકોને 2 લાખ અને ઘાયલોને 50,000ની સહાયની જાહેરાત કરી છે। ત્યાર પછીના મહત્વના સમાચાર આવી રહ્યા છે दोस्तों કે 7 દિવસ ધબધબાટી। હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં હજુ આગામી 7 દિવસ મેઘરાજા ધબધબાટી બોલાવશે તેવી શક્યતા છે। ગુજરાતમાં એક સાથે 3 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે। સાયક્લોનિક સર્ક્યુલેશન, શિયર ઝોન અને ઓફશોર ટ્રફ સક્રિય થઈ છે। उत्तर मध्य और दक्षिण गुजरात तथा सौराष्ट्रना मोटा भागना जिल्लाओं में अतिभारे वरसादनी आगाही साथे ऑरेंज एलर्ट जाहेर करवामां आव्युं छे। माछीमारोने दरियो न खेडवा जवानी सूचना आपवामां आवी छे। त्यार पछीना महत्वना समाचार आप सौनी सामे आवी रह्या छे दोस्तों के खेडूतोने मोटो झटको। नवसारीमां भारे वरसादे ठेर ठेर ताराजी सर्जी छे। भारे वरसादने पगले पूर्णा नदीमां पूरनी स्थिति सर्जाई हती अने पाणी घरोमां अने खेतरोमां फरी वळ्या हता, जेथी खेतरोमां खेतरना ऊभा पाकने भारे नुकसान थयुं छे अने खेडूतोने रडવાનો वारो આવ્યો છે। નવસારીમાં કેળ અને શાકભાજી જેવા અનેક પાકોનો મોટા પાયે નુકસાન થવાથી ખેડૂતોની ફરિયાદને પગલે ખેતીવાડી વિભાગ દ્વારા સર્વે હાથ ધરવામાં આવ્યા છે। ત્યાર પછીના મહત્વના સમાચાર આપ સૌની સામે આવી રહ્યા છે दोस्तों કે રેશન કાર્ડ ધારકોને 450 માં એલપીજી। હવે રાજસ્થાનમાં ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ આવતા પરિવારોને પણ 450 રૂપિયામાં એલપીજી સિલિન્ડર મળશે। सीएम भजनलाल शर्माए विधानसभामां आ जाहेरात करी छे। अगाऊ उज्ज्वला योजना अने बीपीएल परिवारोने मात्र 450 रूपियामां सिलिंडर आपवामां आवता हता, परंतु हवे राशन घऊं लेता परिवारोने पण लाभ मळशे। त्यार पछीना महत्वना समाचार आप सौनी सामे आवी रह्या छे दोस्तों के भूपेन्द्र पटेल सखी मंडळ। गांधीनगरमां महात्मा मंदिर खाते मुख्यमंत्री भूपेन्द्र पटेल सखी मंडळनी बहनों साथे वार्तालाप करशे। आ वार्तालाप सवारे 11:30 कलाके 31 जुलाईना रोज आयोजित थशे। आ दरमियान 28,000 थी वधु सहाय जूथनी 2,80,000 थी वधु महिलाओने रूपिया 350 करोड़ थी वधु रकमनी सहाय पण आपवामां आवशे। त्यार पछीना महत्वना समाचार आप सौनी सामे आवी रह्या छे दोस्तों के रेशन कार्ड में खुशखबर। पुरवठा निगम द्वारा तहेवारोने ध्याने राखी ऑगस्ट महीनानी परमिटमां घऊं, चोखा, बाजरीनो 100% जथ्थो फाळव्यो छे। आ उपरांत छेल्ला 6 महीनाथी तुवेर दाळनो जथ्थो फाळववामां न आवतो होय, परंतु ते वातने ध्याने लईने ऑगस्ट महीनामां 100% तुवेर दाळ तेमज 100% चणानो जथ्थो फाळववामां આવ્યો છે। बीपीएल અને અંત્યોદય કાર્ડ ધારકોને આવતા મહિને 1 કિલો વધારાની ખાંડ અને 1 લીટર સિંગતેલ ફાળવવામાં આવ્યું છે। સિંગતેલ 100 રૂપિયા લીટર કાર્ડ ધારકોને આપવામાં આવશે, જ્યારે મીઠાનો જથ્થો 50% જ ફાળવવામાં આવ્યો છે। ત્યાર પછીના મહત્વના સમાચાર આપ સૌની સામે આવી રહ્યા છે दोस्तों કે ખેડૂતોને 3 મોટી ભેટ। કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોને 3 મોટી જાહેરાત કરવામાં આવી છે। આ જાહેરાત અનુસાર ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને સસ્તા ભાવે પ્રોડક્ટ મળશે, જે અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા પેકેજ બહાર પાડવામાં આવ્યા છે। જે અંતર્ગત ભારત આટા, ભારત રાઈસ તેમજ ભારત દાળના પેકેજ બહાર પાડવામાં આવ્યા છે। જ્યારે મિત્રો બજારની અંદર તેની કિંમત 80 થી 150 રૂપિયાની વચ્ચે જોવા મળી રહી છે, પરંતુ સરકાર દ્વારા આ પેકેજ ખરીદી શકે એટલા માટે સસ્તા ભાવે બહાર પાડવામાં આવ્યા છે। ત્યારબાદના મહત્વના સમાચાર આવી રહ્યા છે दोस्तों કે સરકાર 6 નવા બિલ લાવી શકે છે। સંસદમાં ચોમાસુ સત્રનો આજે 7મો દિવસ છે। આજે કેન્દ્ર સરકાર ગૃહમાં 6 નવા બિલ રજૂ કરી શકે છે। નાણામંત્રી નિર્મલા સીતારમણ લોકસભામાં 4 વાગે બજેટ પર વિપક્ષના આરોપો પર સરકારનો પક્ષ રજૂ કરી શકે છે। બજેટ અને દિલ્હી કોચિંગ અકસ્માતને લઈને બંને ગૃહો ભારે હોબાળો થયો હતો। લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ બેરોજગારી, અગ્નિવીર અને ખેડૂતો સહિતના અનેક મુદ્દાઓ પર સરકારને આડે હાથ લીધી હતી।
ત્યાર પછીના મહત્વના સમાચાર આપ સૌની સામે આવી રહ્યા છે દોસ્તો આગળ કે 1લી તારીખથી પેટ્રોલ ડીઝલ સસ્તું। રોજબરોજની ચીજ વસ્તુઓના સતત વધી રહેલા ભાવને કારણે સામાન્ય લોકોથી મુશ્કેલીમાં ઘટાડો થવાની કોઈ સંકેતો દેખાઈ રહ્યા નથી। બીજી તરફ છેલ્લા 1 મહિનામાં 2 વખત પેટ્રોલ અને 1 વખત ડીઝલના ભાવ વધવાના કારણે જનતાને મોંઘવારીના બેવડા ફટકાનો સામનો કરવો પડ્યો છે। આવી સ્થિતિમાં હવે સમાચાર સામે આવી રહ્યા છે કે 1 ઓગસ્ટથી દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ ભારે ઘટાડો થઈ શકે છે। એવું કહેવામાં આવી રહ્યું છે કે 1 ઓગસ્ટથી પેટ્રોલ 3 રૂપિયા અને ડીઝલ 8.50 રૂપિયા સસ્તું થઈ શકે છે। તો ખેડૂત મિત્રો, આ હતા આજના સૌથી મોટા અને મહત્વપૂર્ણ સમાચાર। આશા કરું છું કે આપ સૌને આજના મહત્વના સમાચાર પસંદ આવ્યા હશે। જો પસંદ આવ્યા હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં। ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂતની દુનિયાને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેના લીધે દિવસભરના કામના સમાચાર આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતા રહે। તો દોસ્તો, મળીએ હવે પછીના વિડીયોમાં। ત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ।